रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। વિક્રમ સંવત 2078ના પવિત્ર ચાતુર્માસ અંતર્ગત ચાતુર્માસનું જે ધબકતું હૃદય કહેવાય એવો આ શ્રાવણ મહિનો, અને આ શ્રાવણ મહિનાના પવિત્ર શરૂઆતના દિવસોમાં આજે ભગવાન શિવજીનો પવિત્ર દિવસ કહેવાય. લોકો કેવડા ત્રીજ તરીકે ઓળખે છે. તો એ જ ભગવાન શિવજીના જ્યેષ્ઠ દેવ ભગવાન મર્યાદા પુરુષોત્તમ એમના લીલા ચરિત્રોથી સભર ભરેલ મોક્ષ ગ્રંથ શ્રીમદ વાલ્મીકી રામાયણ, જેની આજે આપણે શુભ શરૂઆત કરી રહ્યા છીએ. આમ તો રામાયણની કથાઓ ઠેક ઠેકાણે આપણે ખૂબ જ સાંભળી છે. ઘણા બધા વક્તાઓ હોય તો એ માત્ર ને માત્ર રામાયણની કથાઓ કરતા હોય, પણ જે કથાઓ આપણે સાંભળી છે એ કથાઓ મહામુનિ વાલ્મીકી રચિત નથી, પણ ગોસ્વામી તુલસીદાસજી રચિત છે. આજના સમય પ્રમાણે લોકોને ગાવાનું, વગાડવાનું, નાચવા કૂદવાનું આવું ખાસ કરીને ગમતું હોય છે, અને એને કારણે આજના વક્તાઓ કળિયુગના લોકોને અનુકૂળ પડે એ રીતે કથાઓ કરી અને જીવાત્માઓને ભગવાનના સ્વરૂપમાં જોડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ મહામુનિ વાલ્મીકી રચિત જે આ રામાયણ છે, લગભગ એની કથાઓ ખૂબ જ ઓછી થાય છે. આપણા સંપ્રદાયની અંદર કદાચ એકાદ વ્યક્તિએ આની કથા કરી હશે, અને એનું કારણ પણ છે કે વાલ્મીકી રામાયણ ખૂબ જ અઘરો ગ્રંથ છે. મેં આજથી 6 વર્ષ પહેલા વાંચ્યો હતો પહેલી વાર, પછી બીજી વાર અત્યારે લીધો, કારણ કે આપણે ધનુર્માસમાં આ ગાથાને ગાવાની હતી, પણ મહામુનિ વાલ્મીકીએ ઉતાવળા થયા, ભગવાન મર્યાદા પુરુષોત્તમ પણ કદાચ ઉતાવળા થયા હશે, એટલે અભ્યાસ કરવાનો સમય રહેવા દીધો નથી. રોજે રોજનું વાંચી અને રોજે રોજનું તમને કહેવાનું રહેશે. આમ તો મર્યાદા પુરુષોત્તમની લીલાઓ જે તુલસીકૃતમાં આવે છે એ જ કથા વાલ્મીકીમાં આવે. ક્યાંક ક્યાંક પ્રસંગો ટકરાતા હોય એવું લાગે, પણ દરેક કવિઓ પોતપોતાના મનોભાવોને પોતપોતાની રીતે વર્ણવતા હોય. તો આજે વાલ્મીકી રામાયણ છે તો એના માટે એમ કહેવાય કે વેદો જે પરમાત્મા તત્વનું વર્ણન કરે છે અને નેતિ નેતિ કહે છે, તો એ ભગવાન કોણ છે? તો મહામુનિ વાલ્મીકી એવું કે છે કે દશરથ ઘેર પ્રગટ થયેલા ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. અને એ ભગવાન જે દશરથ નંદન રામના રૂપમાં જ્યારે પ્રગટ થયા
ત્યારે વાલ્મીકી મુનિના મુખે આ રામાયણ છે એ વેદ સ્વરૂપે પ્રગટ થયા. વાલ્મીકી રામાયણની પ્રતિષ્ઠા વેદો જેવી જ છે, પણ સંસ્કૃત ભાષામાં હોવાથી એનો ઉપયોગ સમાજની અંદર ઓછો થતો દેખાય છે. મહામુનિ વાલ્મીકીજી એને આદિકવિ કહેવામાં આવે છે, અને એમનો રચિતા રામાયણ એને આદિ કાવ્ય કહેવામાં આવે છે. ત્યાર પહેલા આવા પ્રબંધોની અંદર કહેતા છંદ વગેરેની અંદર કોઈ પણ સંસ્કૃતમાં ગ્રંથ લખાયો નથી. વેદો અને ઉપનિષદો હશે તો એના મંત્રો બોલી શકાશે, પણ રાગ રાગણીમાં ફિટ કરીને ગાઈ નહીં શકાય. તો રાગ રાગણીમાં ફિટ કરીને ગાઈ શકાય એવો સૌ પ્રથમ ગ્રંથ હોય તો એ મહામુનિ વાલ્મીકીજીએ બનાવેલું આ રામાયણ છે. અને બહુ વિસ્તારમાં આ ગ્રંથ છે. આપણી ભારતીય સંસ્કૃતિ માટે બહુ મોટું ગૌરવવંતું આ પુસ્તક ગણાય. આ ગ્રંથની અંદર આપણા માન્યામાં ન આવે, પણ એવું કહેવાય છે કે ભગવાન વેદવ્યાસે જ્યારે 18 પુરાણ રચ્યા, મહાભારત વગેરે કાવ્યોની રચના કરી, ત્યારે એમણે પહેલા વાલ્મીકી રામાયણનો અભ્યાસ કર્યો છે. અને એને આધારે, કારણ કે શ્લોકો વગેરે કઈ રીતે બનાવવા એ દુનિયાને જો શીખવાડ્યું હોય તો એ મહામુનિ વાલ્મીકીજીએ શીખવાડેલું છે. અને એટલે આનું અધ્યયન કરી ભગવાન વ્યાસનારાયણ વગેરેએ પુરાણો, મહાભારતો વગેરેનું નિર્માણ કર્યું છે. બૃહદ ધર્મ પુરાણમાં આ વાતને બહુ વિસ્તારથી બતાવવામાં આવી છે. વ્યાસજીએ ઘણા બધા પુરાણો લખ્યા, અને એ બધા પુરાણોમાં ઘણી જગ્યાએ વાલ્મીકી રામાયણનો ઉલ્લેખ એમણે કરેલો છે. વળી એવું પણ કહેવાય છે કે વ્યાસ ભગવાને યુધિષ્ઠિરજીના કહેવાથી એક વાલ્મીકી રામાયણ ઉપર વ્યાખ્યા લખેલી, એની હસ્તલિખિત પ્રત આજે પણ ઉપલબ્ધ છે. એને રામાયણ તાત્પર્ય દીપિકા કહેવાય છે. એનો ઉપયોગ સમાજની અંદર ઓછો થતો દેખાય છે. 5 થી 13 વાલ્મીકીજીના નામ સાથે રામાયણમાં વર્ણન આવે છે. અને એમનો રચિતા રામાયણ એને આદિ કાવ્ય કહેવામાં આવે છે. ત્યાર પહેલા આવા પ્રબંધોની અંદર ગ્રંથની જ્યારે શરૂઆત થાય ત્યારે એના જે લેખક અથવા તો કવિ, તો એનો પ્રાથમિક પરિચય મેળવવામાં આવે. પરંતુ મહામુનિ વાલ્મીકીજી એવા છે કે એને વિશે કોઈ વસ્તુ જાણવા મળી નથી, અને જે જાણવા મળી છે એ પણ અલગ અલગ પ્રકારે. કોઈ વાલ્મીકી એવું માને છે કે આ જ્ઞાતિમાં હતા, કોઈ કહે છે કે આ હતા, કોઈ કહે છે પૂર્વજન્મે આમ હતું. પણ ઘણી બધી વાતો જાણવા મળે છે, એમાં અમુક વાતો પ્રસિદ્ધ પણ છે. પણ આમ તો જોઈએ તો મહામુનિ વાલ્મીકી પોતે જ એમ કે છે કે પ્રચેત સોહમ દશમ પુત્રો રાઘવ નંદન. હે રઘુનાથ, હું પ્રચેતાનો 10મો પુત્ર છું. આપણે એવું માનીએ કે લૂંટારા હતા અને પછી રામ રામ કરવા બેઠા, એ બધું ખરું, પણ એ લૂંટારા કેવી રીતે બન્યા એ પણ સમજવું બહુ જરૂરી છે. અને બીજું કે એક સામાન્ય લૂંટારો હોય, કોઈ પાપી માણસ હોય, અને એમાંથી આટલો મોટો મહામુનિ ચપટી વગાડતામાં બને એ શક્ય નથી. પણ એ કોઈ પૂર્વજન્મના મહાન આત્મા હોય તો એનાથી જ આ વસ્તુ બની શકે. વળી મનુસ્મૃતિમાં પણ બતાવ્યું છે કે પ્રચેત સમ વસિષ્ઠમ ચ ભૃગુમ નારદમેવ ચ. સ્કંદ પુરાણના વૈશાખ મહાત્મ્યમાં પણ એમને જન્માંતરે વ્યાધ, એટલે શિકારી જેને આપણે કહીએ, તો એવી કથા બતાવેલી છે. અને એમના 2-3 જન્મની અલગ અલગ કથા સાંભળવા મળે છે. તો એ પ્રમાણે જો જોઈએ, પહેલા તો આપણને ખબર નથી કે હકીકતમાં મહામુનિ વાલ્મીકી કોણ હતા. એટલે પહેલા તો એને બે હાથ જોડીને વંદન કરીએ કે તમે કોણ છો એ અમે ખરેખર ઓળખતા નથી. કોઈ મહાન વિભૂતિ હોય તો જ આ કામ થઈ શકે. પણ આ તો જે વાતો આપણે વાંચી છે કે સાંભળી છે એ કહેવાની છે. તો ટૂંકમાં જો જોઈએ તો મહામુનિ વાલ્મીકી પૂર્વ જન્મમાં, એટલે કે 2 જન્મ અગાઉ, સ્તંભક નામના શ્રીવત્સ ગોત્રીય બ્રાહ્મણ હતા. પણ જીવનમાં
કાંઈક એવું દુષ્કર્મ થઈ ગયેલું, એટલે બીજે જન્મે એ વ્યાધ થયા. અને એ વખતે વનમાં ફરતા એમને શંખ ઋષિનો સમાગમ થયો. અને એ શંખ ઋષિની પાસે બેસી અને એમણે રામ મંત્રનો મહિમા સાંભળ્યો. કારણ કે શંખ મુનિ એવા હતા કે એના શ્વાસ અને ઉચ્છ્વાસમાં સતત રામ મંત્રનો ઉદ્ઘોષ થતો. વનમાં રહી અને સાધના કરતા, પરમાત્માનું ભજન કરતા, ખૂબ આકરી તપસ્યા કરતા. તો એમનો જ્યારે એમને યોગ થયો અને ભગવાન રામના મંત્રનો મહિમા જ્યારે એમણે સાંભળ્યો, તો એ પુણ્ય કરી અને બીજા જન્મે એ અગ્નિ શર્મા નામના વિપ્ર થયા. હવે કોઈ રત્નાકર નામ પણ આપે છે. પોતાના પરિવારની સાથે રહે છે, તમામ બ્રાહ્મણ કર્મથી યુક્ત છે, સુખી સંપન્ન પરિવાર છે, યુવાન થયા એટલે એમના લગ્ન થયા, એમને ત્યાં બાળકો થયા, માતા પિતાની સાથે રહે છે. પણ એવું કહેવાય છે કે એ વખતે ઉપરા ઉપર 12 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. હવે બ્રાહ્મણોને તો ભિક્ષાવૃત્તિ હોય, તો ગૃહસ્થને પોતાને ખાવા ન મળે તો કોણ પરોપકાર કરીને બીજાને આપે? તે દાડે કોણ બ્રાહ્મણ જમાડે? એટલે ભૂખમરાના દિવસો આવવા માંડ્યા. માતા પિતા દુઃખી થાય, બાળકો હોય, પોતાના સ્ત્રી હોય, એ બધાય દુઃખી થાય. એટલે આ અગ્નિશર્મા વિપ્રએ વિચાર્યું કે હવે આનો રસ્તો તો શું કરવો, અને વરસાદ થાય ત્યારે પહેલા તો મારો પરિવાર નષ્ટપ્રાય થઈ જશે. મારી પવિત્ર ફરજ છે કે પરિવારનું મારે પોષણ કરવું. વિચારે છે કે શું કરવું. જંગલમાં નીકળ્યા તો ઘણા બધા લૂંટારાઓને જોયા. એમને પૂછ્યું કે ભાઈઓ તમે આ શું કરો છો? તો કે આ વિષમ કાળમાં બીજું શું કરવું, પરિવાર લઈને બેઠા છીએ, તો પરિવારનું પોષણ તો કોઈ પણ પ્રકારે કરવું જ રહ્યું. છોકરાઓ ભૂખે મરે છે અને એટલે અમે પછી આ લૂંટફાટનો ધંધો કરીએ છીએ. એટલે એના સંગમાં આવતા અગ્નિશર્મા કે રત્નાકર એ પણ આ કામે ચડી ગયા. જેવો સંગ એવો રંગ. એમને પણ એમ થયું કે આવી વિષમ જ્યારે પરિસ્થિતિ છે તો બીજો કોઈ રસ્તો નથી. બાળકો રડતા હોય તો એનું પોષણ કરવું એ મારી જવાબદારી છે. એટલે લાચારીથી ભૂખમરાના દુઃખે કરીને એ વ્યાધ કર્મની અંદર જોડાયા. ઘણા એવું કે છે કે સંગ દોષે કરીને પણ આ પાપ કર્મની અંદર પ્રવર્ત્યા. હવે લોકોને ચાલવાનો જે માર્ગ હોય એ માર્ગ રોકીને છાની રીતે વૃક્ષની નીચે આજુબાજુમાં સંતાયા હોય, લોકો નીકળે એટલે એને પકડે અને એની પાસે જે કંઈ હોય એ બધું લૂંટી લે. હવે એમાં એક વખત સપ્તર્ષિઓ નીકળ્યા. ઘણા એવું કહે છે કે નારદજી નીકળે. તો નારદજી તો વીણા વગાડતા હોય, સપ્તર્ષિઓ હોય તો હાથમાં જપમાળા ને તુંબી પાત્ર ને આવું બધું હોય. એટલે એમને એવું લાગ્યું કે આમને લૂંટી લઈએ, એટલે સામે દોડ્યા. એટલે ઋષિએ કહ્યું કે મારી પાસે તો કાંઈ છે નહીં, અને મારી સામે દોડવાનું કારણ તો કે તમને લૂંટવા માટે આવ્યો છું. અને એ વખતે સપ્તર્ષિઓ કે નારદજી એમણે એવું કહ્યું કે આ શરીર છે ને એ તો નાશવંત છે, અને દુષ્કાળ તો આખી અવની ઉપર પડ્યો છે, તારા એકના ઘર માથે નથી પડ્યો. તને એટલી ખબર છે કે તું આવી રીતે નિર્દોષને લૂંટી લે છે. જેટલા રસ્તેથી નીકળે બધાય દુષ્કાળથી પીડિત તો હોય જ. ગમે ત્યાંથી બિચારા મજૂરી કરીને પરિવાર માટે કંઈક 5 પૈસો લઈ જતા હોય, અને એને વચ્ચેથી જ્યારે તમે પડાવી લ્યો તો એનું પાપ કેટલું બધું લાગે. ત્યારે આ અગ્નિશર્મા કહે છે પાપ લાગે કે ન લાગે, સંસારમાં છું, મારી ફરજ છે, મારા માતા પિતા વૃદ્ધ છે, બાળકો નાના છે, એનું પોષણ કરવું. ત્યારે ઋષિમુનિઓ કહે છે કાંઈ વાંધો નહીં, પોષણ કરવું એ તારી ફરજ છે. એટલે તું પાપ કરીને પણ, અનીતિ કરીને પણ તારા પરિવારનું પોષણ કરે છે. તું જે કાંઈ લૂંટીને લઈ જાય છે, તું એકલો તો ખાવાનો નથી, તારા તમામ પરિવારજનો એ વેચીને ખાશે. તો ચોરીનું, લૂંટફાટનું, ગરીબોને પીડ્યાનું જે પાપ લાગશે તો એ પણ તારા સંબંધીઓ વેચી લેશે. ત્યારે આ કે છે વેચી જ લે ને, એમાં શું પૂછવાનું હોય. જેમ વસ્તુ વેચે એમ પાપ વેચે.
ઋષિઓ કે છે કે વાત ખોટી છે. જગતનો નિયમ છે કે કરેલો કર્મ તો હંમેશા એકલો જ ભોગવે, માટે આવો અન્યાય ન કરાય. અને તને એવું લાગે ને તો તારા પરિવારજનોને પૂછીએ. આ કે છે કે હું પૂછવા જાઉં તો તમે ભાગી જ જાવ ને. નારદજી કે છે કે નહીં ભાગું, તને ભરોસો ન હોય ને તો તારી પાસે આ દોરડું છે ને, દોરડાથી મને તું આ ઝાડના થડિયા સાથે બાંધી દે. અને ખરેખર નારદજીને બાંધી દીધા. અને આ ઘેર ગયા અગ્નિ શર્મા, સગા સંબંધીઓને બધાને પૂછ્યું કે દુષ્કાળ છે એટલે પાપ કર્મ વગેરે કરી અને હું દ્રવ્ય લાવું છું, તમારા બધાનું પોષણ કરું છું. તો મને જે પાપ લાગે એ પાપની અંદર તમે ભાગીદાર થશો ખરા? સરખે ભાગે વેચવું તો પડશે જ. પૈસા લાવું ત્યારે બધાય દોડો છો ચારે બાજુથી, મને પેલું લઈ દ્યો, મને પેલું લઈ દ્યો. તો પાપ કર્મમાં ત્યારે એના માતા પિતા કહે છે કે દીકરા, પાપ કર્મમાં કોઈ ભાગીદાર થાય નહીં. તારી ફરજ છે વૃદ્ધાવસ્થામાં અમારું પોષણ કરવું. તું મહેનત કરીને કરતોય ભલે ને પાપ કરીને કરતોય ભલે, તારા કર્મ તું ભોગવે. અમે હજી અમારા નથી ભોગવી રહ્યા, એમાં તારા ક્યાં ભોગવે? એની સ્ત્રી પાસે ગયું, એની સ્ત્રીને કહ્યું. ત્યારે એની સ્ત્રી કહે છે કે લગ્ન મંડપમાં મને પગલે પગલે ચાલવાનું કીધું છે, પણ પાપ કરો એમાં નહીં. તમે જો સીધા માર્ગે ચાલો તો તમારે પગલે ચાલવું એ મારો ધર્મ છે. પણ તમે જ્યારે ન્યાય મૂકીને અન્યાય કરો ને પાપને માર્ગે પ્રવર્તો તો એ તમારું કરેલું પાપ તમે એકલા ભોગવો, એમાં હું ભાગીદાર નથી. તો લૂંટીને લાવવું એ પેલી કે હું ક્યાં લૂંટવાનું કહું છું? અને લગ્ન થયા ત્યારે ક્યાં કીધું તું કે મારે લૂંટવાનો ધંધો છે? માટે તમારા કર્મ તો તમે એકલા જ ભોગવો. નાના નાના બાળકોને પૂછ્યું, બાળકોએ ઘસીને ના પડી દીધી કે અમારું પોષણ કરવું એ તમારી ફરજ છે, માટે હકનો પૈસો લાવો, અણહકનો શા માટે? અને તમે જોજો આવું ખોટું હરામનું લેવાની ટેવ પડી જાય ને પછી એને મહેનત કરવી નહીં ગમે. એને મહેનત મજૂરી મળી રહેતી હશે તોય એમ થાય કે એમને એમ જો મળતું હોય તો મહેનત કરવી નહીં. આ જીવનો એવો સ્વભાવ છે. બધાએ જ્યારે ના પાડી ત્યારે અગ્નિ શર્મા રત્નાકરને બહુ દુઃખ થયું અને એકદમ આવી અને નારદજીને માંડ્યા દંડવટ કરવા. નારદજી કે પેલા બંધન તો છોડી નાખ. નારદજીના બંધન છોડાવ્યા, પગે લાગી અને કીધું કોઈ પાપ માથે લેવા તૈયાર નથી. તો અત્યાર સુધી કર્યું એનું શું? મુનિઓ કહે છે કે તમારે એકલાને ભોગવવાનું છે. તો હવે આ પાપનું પ્રાયશ્ચિત શું? તો કે ભગવાનમાં લગ્ન લગાડો, ભગવાનના નામની રટના લાગી જાય, પરમાત્મામાં મન જોડાઈ જાય, સંસાર એની મેળે છૂટી જાય. અને ભગવાનના નામમાં એવી તાકાત છે કે પસ્તાવા સાથે પરમાત્માનું નામ જો ભાવથી લેવામાં આવે તો એ કર્મને બાળી દે છે. ત્યારે આ કહે છે પણ મારી જિંદગીમાં મેં ભગવાનનું ભજન ક્યારે એક ખૂણે બેસીને કર્યું નથી, એટલે મારા માટે તો બહુ અઘરું છે. નારદજી કે બધા માટે અઘરું જ હોય. માતાના ઉદરમાંથી જન્મે ત્યારે કોઈ માળા ફેરવવાનું શીખીને જન્મ ન હોય. માટે હું તને રામ મંત્રની દીક્ષા આપું છું અને જંગલમાં એક બાજુ બેસી અને રામ મંત્રની ધૂણી દખાવ. આ કહે છે પણ મને એવું બોલતા નહીં આવડે. ત્યારે નારદજી કહે છે તને મરા બોલતા આવડે? તો કારણ કે બધાને માયરા બહુ ને એટલે મરા બોલતા તો ફાવશે. તો કે કાંઈ વાંધો નહીં, મરા 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 એમ બોલજે. ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. હવે મરા મરા એક સાથે બોલો એટલે એની જાતે રામ રામ થઈ જાય. હવે આ રીતે રામ મંત્રની દીક્ષા લઈ અને જંગલની અંદર પોતે બેસી ગયા અને પાપનો એટલો બધો પસ્તાવો થયો. પૂર્વજન્મની કાંઈ પુનાઈ ગણો કે જે ગણો તે, અને ભગવાનમાં લગ્ન લાગી ગઈ તે હજારો વર્ષ જતા રહ્યા. એકના એક જ આસના બેઠા છે, ઉપર મોટા મોટા રાફડા થઈ ગયા. ઘણા બધા વર્ષો ગયા પછી એ રાફડામાંથી પોતે બહાર નીકળ્યા. રાફડાને વલ્મીક કહેવામાં આવે, એના ઉપરથી આમનું નામ વાલ્મીકી પડ્યું. પછી પોતે બહાર નીકળ્યા પણ આખા બદલાઈ ગયેલા. કોઈ જગ્યાએ દુનિયામાં જેને રસ નહીં. અને એ વાલ્મીકીએ ગંગાજીને કિનારે જઈ અને
પર્ણકુટી બાંધી, આશ્રમ બાંધ્યો. ત્યાં રહી અને પોતે પરમાત્માનું ભજન માંડ્યા કરવા. ગંગાજીમાં સ્નાન કરે, વન ફળ આરોગે અને ભગવત સ્વરૂપનું બેઠા બેઠા ચિંતન કરે. આ મહામુનિ વાલ્મીકીજીનો આશ્રમ. આપણે જ્યારે અલ્હાબાદ જઈએ ત્યારે વચ્ચે સીતામઢી આવે છે અને એ સીતામઢીમાં ગંગાજીને કિનારે મહામુનિ વાલ્મીકીજીનો આશ્રમ છે. જે સ્થાન ઉપર પરમાત્માએ જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજીને એ ગંગા કિનારે લક્ષ્મણજી ઉતારી અને જતા રહેલા અને સીતાજી ત્યાં રડતા એનો અવાજ મહામુનિ વાલ્મીકીજીએ સાંભળેલો અને એ વાલ્મીકી મહામુનિએ સીતાજીને પોતાની પર્ણકુટીમાં બોલાવેલા. લવ કુશનું જન્મ સ્થાન એ મહામુનિ વાલ્મીકીજીનો આશ્રમ છે. તમે દર્શન કર્યા હતા અને મોબાઈલ હોય તો દર્શન થશે. તો એ જે મહામુનિ વાલ્મીકી એમનો એ દિવ્ય આશ્રમ, ત્યાં બેસી તમે જોયું તું, આપણે રાત પડી ગઈ હતી આ વખતે નૈમિષારણ્ય ગયા ત્યારે. પાછળ બહુ મોટું વટ વૃક્ષ છે, વડલાનું વૃક્ષ, અને એ જે વટ વૃક્ષ છે એની નીચે બેસી અને મહામુનિ વાલ્મીકીજી આ વાલ્મીકી રામાયણની રચના કરી છે. એ આશ્રમમાં બેસીને એ ગંગાજીનું પાણી પીને. અને સીતાજી પણ વર્ષો સુધી એ સ્થાનની અંદર રહેલા. લવકુશને ભણાવવાનું કામ પણ મહામુનિ વાલ્મીકીજીએ, એમને અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓ, બીજા રામાયણ વગેરે ગ્રંથો, આ બધું જ વાલ્મીકીજીએ એમને ભણાવ્યું છે. એ પવિત્ર જગ્યા આપણે રાત્રે ગંગાજીમાં જેવું તેવું સ્નાન અમુક કરી શક્યા અને અમુક બિચારા રહી ગયા તા. તો એ પવિત્ર ગંગાજી ચારધામમાં જઈએ ત્યારે પણ આપણે એ સ્થાનમાં જઈએ છીએ. સરસ મજાના મહામુનિ વાલ્મીકીજી બિરાજે છે. રામ લક્ષ્મણ જાનકી નાનકડા લવકુશની સરસ મજાની મૂર્તિઓ ત્યાં બિરાજે છે. અને બહાર જ મોટું બોર્ડ મારેલો છે કે આદિ કવિ મહામુનિ વાલ્મીકીજીનો આશ્રમ. તો એ પવિત્ર સ્થાન છે. હવે વાલ્મીકી રામાયણ સાંભળ્યા પછી તો વારંવાર વાલ્મીકીજીનું નામ આવશે, તુલસીદાસનું નહીં આવે. એટલે ફરીવાર ઠાકોરજી ક્યારેક લઈ જાય ત્યારે પાછા જાજો. તો આવી રીતે મહામુનિ જે વાલ્મીકીજી છે એમનો આ આશ્રમ છે. અને આશ્રમો ઘણી જગ્યાએ લોકોની માન્યતા છે, પણ મહામુનિ વાલ્મીકીની કલમે એવું લખાયું છે, જ્યારે ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો, સાંજે લક્ષ્મણજીને બોલાવ્યા ને એવું કીધું કે એમને ગંગા કિનારે છોડી દેજો. ત્યારે લક્ષ્મણજી કહે છે કે ગંગાનો પટ તો બહુ મોટો છે, કઈ જગ્યાએ છોડું? ત્યારે ભગવાને એને ભલામણ કરેલી કે ગંગાયાસ્તુ પરે પારે વાલ્મીકેસ્તુ મહાત્મન આશ્રમો દિવ્ય સંકાશ તમસા તીરમાશ્રિત. તો આ જગ્યાએ ગંગાજીને કિનારે એ જે નદીનો ગંગાજીનો જે ભાગ છે એને તમસા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં કિનારે વાલ્મીકીજીનો આશ્રમ છે. એની આજુબાજુમાં તું સીતાજીને છોડીને આવજે, આવી ભલામણ ભગવાન રઘુનાથજીએ કરેલી. એટલે આપણે એવું માની શકીએ કે ખરેખર વાલ્મીકીજીનો આશ્રમ આ જ હશે. તો આવા મહામુનિ વાલ્મીકીજીએ આ અદ્ભુત રામાયણની રચના કરી છે. અંદર જ્યારે આપણે વાંચીએ તો અદ્ભુત એકબીજાના સંવાદો, રાવણ અને કદાચ સુગ્રીવ હોય કે પછી અંગદ હોય, એ અરસપરસ વાત કરતા હોય, વિભીષણ ને રાવણ વાત કરતા હોય, તો એટલો બધો અદ્ભુત સંવાદ આ વાલ્મીકીજીએ રચ્યો છે. પ્રકૃતિનું વર્ણન એવું, નગરનું વર્ણન આવે તો લંકાનું વર્ણન એવું, અયોધ્યાનું વર્ણન એવું, કિષ્કિંધાનું વર્ણન એવું, એક જનકપુરીનું વર્ણન આવે તો પણ એવું અદ્ભુત વર્ણન મહામુનિ વાલ્મીકીજીએ કર્યું છે. યુદ્ધ ભૂમિનું વર્ણન પણ એવું, ભગવાનના સ્વરૂપનું વર્ણન એવું. વળી ભગવાન શ્રી રામ લક્ષ્મણ કે જે શત્રુ પક્ષે રાવણ હોય કે મેઘનાદ હોય, તો એની જે વીરતા, એની શૌર્યતા, એનું પરાક્રમ, એનું અદ્ભુત વર્ણન મહામુનિ વાલ્મીકીજીએ કર્યું છે. વળી અલંકારિત ભાષા, જુદા જુદા છંદોથી ગ્રંથ વિશેષ શોભે છે. અનેક પ્રકારના રસપ્રદ ઉદાહરણો આપ્યા છે, અનેક પ્રકારની ઉપમાઓ આપી છે.
અને આશ્ચર્યની વાત તો એ છે કે વ્યાસ ભગવાને પુરાણો વગેરેની રચના કરી તો એણે વાલ્મીકી રામાયણના આધાર તરીકે લીધું, પણ મહામુનિએ કોઈનો પણ આધાર લીધો નથી. પોતાની જાતે જ કોઈ પ્રાચીન કાવ્યને જોયા વિના, કોઈ પણ ગ્રંથના આધાર વિના મહાકાવ્યની રચના કરી છે. માટે વાલ્મીકીજીને આદિ કવિ કહેવામાં આવે છે અને રામાયણને આદિ કાવ્ય કહેવામાં આવે છે. ભાગવતજીના 18,000 શ્લોક છે, એની સામે વાલ્મીકી રામાયણના 24,000 શ્લોક છે. બહુ વિસ્તૃત ગ્રંથ છે. 7 એના કાંડ છે. પહેલો બાલકાંડ, બીજો અયોધ્યાકાંડ, ત્રીજો અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધાકાંડ, પાંચમો સુંદરકાંડ, છઠ્ઠો યુદ્ધકાંડ અને 7મો ઉત્તરકાંડ. ગોસ્વામીજીએ લખ્યું છે તો એમાં એમણે છઠ્ઠા યુદ્ધકાંડનું નામ લંકાકાંડ આપેલું છે અને ત્યાર પછી ઉત્તરકાંડ અને લવકુશકાંડ 8મો. તો મહામુનિ વાલ્મીકીજીએ છઠ્ઠા કાંડને યુદ્ધકાંડ તરીકે ઓળખાયો છે. એના 578 સર્ગ છે. આ તમારી પાસે નવું આવ્યું. આપણે જેમ અધ્યાય આવે, સત્સંગ જીવન હોય, ભાગવત હોય તો એમાં અધ્યાય આવે, પછી ભક્ત ચિંતામણી હોય તો પ્રકરણ આવે, પુરુષોત્તમ પ્રકાશ હોય તો પ્રકાર આવે, હરિલીલામૃત હોય તો વિશ્રામ આવે, હરિચરિત્રામૃત સાગર હોય તો તરંગ આવે. આટલામાં તરંગ થયું. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા હોય તો ગુચ્છ આવે કે આટલામાં ગુચ્છ થયો. તો એવી રીતે મહામુનિએ સર્ગ લખ્યા છે. દરેક કાંડના અલગ અલગ સર્ગ હોય છે. આની અંદર મુખ્ય આખ્યાન જો કોઈનું હોય તો એ ભગવાન મર્યાદા પુરુષોત્તમનું છે. એના ઉપરાંત 100 જેટલા ઉપાખ્યાનો લખ્યા છે અને આ ગ્રંથના વક્તા છે ભગવાનના પનોતા પુત્રો લવ અને કુશ. આ ગ્રંથને વાંચ્યો નથી, આ ગ્રંથની કથા નથી થઈ, આને ગાવામાં આવ્યો છે. ગુજરાતીમાં ગાઈએ તોય ઊંઘ આવે, સંસ્કૃતમાં ગાયો હોય તો શું થાય? પણ લવ કુશે શ્વાસ લીધા વગર આ ગ્રંથને ગાયો છે. કોની પાસે ગાયો છે? તો કે અયોધ્યા નગરીમાં ભગવાન રામની સામે, તમામ અયોધ્યાવાસીઓની સામે બંને ભાઈઓએ હાથમાં વીણા લઈ અને રાગ તાલમાં આ ગ્રંથને ગાયો છે. અને આ ગ્રંથનું મહાત્મય એ સ્કંદ પુરાણના ઉત્તરખંડમાં નારદ અને સનત કુમારોના સંવાદથી લખાયું છે. અને મહાત્મયના 5 અધ્યાય છે. તો આવી રીતે આ ગ્રંથની આપણે સામાન્ય ઓળખાણ, કારણ કે તમને ઓળખાણ આપવી જરૂરી છે, કારણ કે તમે ક્યારેય સાંભળ્યું નથી, મેં વાંચ્યું નથી તો તમે સાંભળ્યું ક્યાંથી હોય? તો હવે આ વાલ્મીકી રામાયણનો મહાત્મય ભાગ ચાલુ થાય છે. ક્યાંક ક્યાંક એવી કથા આવશે કે તુલસી રામાયણની વાત અને વાલ્મીકી રામાયણની વાત થોડીક ટકરાતી હોય, પણ મેં અગાઉ કહ્યું એમ એ તો એ કવિઓની કલ્પનાઓ ઉપર આધાર રાખે છે, એમની ભાવુકતા ઉપર આધાર રાખે છે. તો રામાયણ મહાત્મયનો પહેલો જ અધ્યાય છે અને એનો પહેલો જ શ્લોક છે. પહેલા જ શ્લોકમાં પોતાની કાવ્ય શક્તિનો પરિચય અદ્ભુત મહામુનિ વાલ્મીકીજીએ આપ્યો છે. તો પહેલો શ્લોક છે શાર્દુલ વિક્રીડિત. તો એમાં એવું કહ્યું છે કે શ્રી રામ શરણમ સમસ્ત જગતામ રામમ વિના કાગતિ રામેણ પ્રતિહન્યતે કલિમલમ રામાય કાર્યમ નમ રામાત્રસ્યતિ કાલ ભીમ ભુજગો રામસ્ય સર્વં વશે રામે ભક્તિરખંડિતા ભવતુ મે રામત્વમેવાશ્રય. સંસ્કૃત વ્યાકરણ ભણ્યા હોય ને એને આ શ્લોકની ખબર પડે. સંસ્કૃતની અંદર 7 પ્રકારની વિભક્તિ આવે. તો આ શ્લોકના એક એક પાદની અંદર એક એક વિભક્તિ લાઈનમાં બતાવી છે. પહેલું રામ, પછી રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે. તો આ 7
વિભક્તિ કહેવાય, પણ એની ચર્ચા કરવાની તમારી સામે તો કોઈ મતલબ નથી. તો એવો અદ્ભુત આ શ્લોક, જેમાં એવું બતાવ્યું કે ભગવાન રઘુનાથજી સમગ્ર સંસારને શરણાગતિ આપનાર છે. પરમાત્મા સિવાય કોઈ જીવાત્માઓની બીજી ગતિ જ્યાં સુધી એ પરમાત્માને શરણે નથી જાતો ત્યાં સુધી ક્યારેય સ્થિર થઈને બેસતો નથી. એટલે ભગવાનનું શરણું લેવું એ બહુ અગત્યનું છે. અને ભગવાન કળિયુગના તમામ દોષોને દૂર કરનારા છે. એવા ભગવાનને નમસ્કાર કરવા જોઈએ. ભગવાન રઘુનાથજીથી મહાકાળ પણ થરથર ધ્રુજે છે. જે કંઈ દુનિયાની અંદર છે, હતું અને હશે એ બધું જ પરમાત્માને આધીન છે. કહેતા રામને આધીન છે. તો એવા રઘુનાથજીમાં મહામુનિ વાલ્મીકીજી કહે છે કે મારી અખંડ વૃત્તિ રહો તમામ જગતના એ આધાર છે. તો આવી રીતે પહેલો શ્લોક બતાવ્યો. અને ત્યાર પછી અનુષ્ટુપ શ્લોકની અંદર અત્યારે આપણે જે સાંભળી રહ્યા છીએ એ મહામુનિ વાલ્મીકીનો નહીં, પણ સનકાદિકો અને નારદજી વચ્ચેનો અદ્ભુત સંવાદ છે. રામાયણનો મહિમા બતાવેલો છે. તો એ રામાયણનો મહિમા લખતા પહેલા ભગવાન રામનો મહિમા બતાવ્યો છે કે ચિત્રકુટાલયમ રામ મિંદિરાનંદ મંદિરમ વંદે ચ પરમાનંદમ વંદે ચ પરમાનંદમ ભક્તાનામ અભયપ્રદમ ભક્તાનામ અભયપ્રદમ ભક્તાનામ અભયપ્રદમ ભક્તાનામ અભયપ્રદમ વંદે ચ પરમાનંદમ ભક્તાનામ અભયપ્રદમ વંદે ચ પરમાનંદમ ભક્તાનામ અભયપ્રદમ ભક્તાનામ અભયપ્રદમ ભક્તાનામ અભયપ્રદમ ચિત્રકૂટલયમ રામ મંદિરાનંદ મંદિરમ ચિત્રકૂટાલયમ રામ મિલિરાનંદ મંદિરમ મંદિરાનંદ મંદિરમ મિલિરાનંદ મંદિરમ બ્રહ્મા વિષ્ણુ મહેશાત્યા યસ્યાંશા લોક સાધકા બ્રહ્મા વિષ્ણુ મહેશાવ્યા યસ્યાંશા લોક સાધકા યસ્યાંશા લોક સાધકા યસ્યાંશા લોક સાધકા નમામિ દેવં ચિત્રૂપમ વિશુદ્ધમ પરમં ભજે નમામિ દેવં ચિદ્રૂપમ વિશુદ્ધમ પરમં ભજે વિશુદ્ધમ પરમં ભજે વિશુદ્ધમ પરમં ભજે. ભગવાનના મંગળાચરણમાં અયોધ્યામાં રહેનારા એવું ન લખ્યું. ચિત્રકૂટાલયમ રામમ, ચિત્રકૂટમાં રહેનારા. જેમ ભગવાન શ્રી હરિનું મંગળાચરણ આવે ત્યારે ગઢપુરમાં રહેનારા કે છપૈયામાં રહેનારા એમ નહીં, તો વર્ણિવૈ શરમણીય દર્શનમ. ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન આવે તો દ્વારિકામાં રહેનારા એમ નહીં, વૃંદાવનમ વિહારમ તમ. આનો મતલબ એવો થાય કે દોમદમ સાહેબી, ગાડીઓ, રથ, વાડી, ઘોડી, બંગલા એ બધું જીવને બહુ વાલ્યું છે, ઠાકોરજીને જરાય વાલું નથી. હંમેશા પરમાત્મા લોકની અંદર આવ્યા, બધા ભોગની વચ્ચે રહ્યા, પણ છતાંય બિલકુલ વિરક્ત રહ્યા છે. તો ચિત્રકૂટમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી સ્વરૂપા સીતાજીના આનંદની કેતન અને ભક્તોને હંમેશને માટે અભય આપનારા એવા દશરથ નંદનને હું વંદન કરું છું.
સંપૂર્ણ જગતના મનોરથોને સિદ્ધ કરનારા, પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવો એ જેમના અભિન્ન અંગો છે, તો એવા સચ્ચિદાનંદમય પરમાત્માને હું વંદન કરું છું. આ રીતે મંગળાચરણ કરી અને પછી ઋષિ મુનિઓ સૂત પુરાણીને પૂછે છે. ભાગવત વાળા સૂત પુરાણી અહીં આવ્યા પછી, જેને ઘેર આપણે જઈ આવ્યા, તો એ સૂત પુરાણીને ઋષિ મુનિઓ હાથ જોડીને એવું પૂછે છે કે હે ભગવાન, તમે વિદ્વાન છો, જ્ઞાની છો, સર્વ શાસ્ત્રના તમે જ્ઞાતા છો. અમે તમને વારંવાર પ્રશ્ન પૂછ્યો કે આ સંસારના બંધનમાંથી છૂટવાનો ઉપાય શું, તો વારંવાર તમે ઉપાય બતાવ્યો. વારંવાર તમે આ સંસારની આધિ વ્યાધિ ઉપાધિ એના વર્ણન કર્યા અને સંસારના બંધનના કાપનારા માત્ર ને માત્ર એક પરમાત્મા છે એવી વાત પણ તમે વારે વારે સમજાવી. અમને તમે ઘણી વાર સમજાવ્યું કે જ્યારે જ્યારે કળિયુગ આવે ત્યારે ત્યારે કળિયુગના લોકો છે એ પાખંડ પરાયણ થઈ જાય. વાલ્મીકી રામાયણના પહેલા જ સર્ગની શરૂઆતમાં કળિયુગનું વર્ણન છે. આપણને તો સંભાળ્યા વગર કોઈ ઋષિમુનિઓ રહ્યા જ નથી. તો તમે અગાઉ પણ અમને સમજાવ્યું, બધાય શાસ્ત્રોમાં આ વાત કરી છે કે કળિયુગની અંદર લોકોના હૃદય કામી બની જશે, સત્વગુણ ઓછો થઈ જશે, રજોગુણ તમોગુણ. સત્વગુણ ઓછો થવાનું કારણ શું, તો કે સત્વગુણી વાતાવરણમાં ઓછું રહેવાનું, રજોગુણી તમોગુણીમાં જાજુ રહેવાનું. સત્વગુણી ખોરાક ઓછો ખાવાનો અને રજોગુણી ને તમોગુણી જ વધારે ઉપયોગમાં લેવાનો, એટલે આપણું મન પણ રજોગુણી અને તમોગુણી બની જાય. એને કારણે હૃદયમાં કામ, ક્રોધ, લોભ આ બધા પરિવાર સહિત વાસ કરીને રહેતા હોય. માટે ભલે તમે ગૃહસ્થાશ્રમમાં છો એની ના નહીં, પણ બને ત્યાં સુધી સાત્વિક આહાર, એમાંય હવે તમારા લોકોએ તો ખાસ બને ત્યાં સુધી સાત્વિક આહાર જો તમે કરશો તો વિચાર સાત્વિક રહેશે. તમે માળા કરવા બેઠા હશો, કંઈક ધ્યાન ભજન કરવા બેઠા હશો તો ભગવાનમાં તમારી વૃત્તિ રહેશે. જેટલો તમારો આહાર તામસી, તીખું, તમતમું, તેલ મરચાવાળું જેવું વધારે જેટલું જમાશે. અત્યારે અનેક પ્રકારના સોડા, અનેક પ્રકારના એસિડો, આવી બધી વસ્તુઓ આવતી હોય, તો એને કારણે તમે વિચારો કે મેંદાનો લોટ છે તો કેટલી બધી ચિકાશ વાળો છે, છતાં એની અંદર એવી ઈસ્ટ નાખવામાં આવે કે ખદખદીને તરત જ ફૂલીને ડબલ થઈ જાય. તમે વિચારો. તો આ જે બધી વસ્તુ છે એને રજોગુણી અને તમોગુણી કહેવાય છે. આવા આહારની અસર એ આપણામાં જલ્દી સાત્વિકતા આવવા દેતી નથી. અને એમ છતાંય ક્યારેક ઠાકોરજીના થાળમાં કર્યું, ભગવાનના ભાવથી ધરાવ્યું અને પછી જમો તો એ પ્રસાદ પણ જેવું તેવું જ્યાં ત્યાં. તમારે તો હવે કાંઈ ટાણા પ્રસંગોમાં બહુ જરૂર નથી, એટલે બને એટલો કંટ્રોલ રાખો તો ભગવાનમાં વૃત્તિ રહે. અને પેલા લોકોને ખો દઈ દેવી, પછી દોડ દોડ ન કરવું. તમે ખો ખો રમ્યા છો કે નહીં? રમ્યા છો ને? પછી દોડ દોડ જ કરવું, એને કરતા પગ દુખી જાય, કોકને કહી દેવું આપણે બેસીને થાય ઊભો ને દોડે. એમ હવે છોકરાઓને, પુત્રવધુઓને ખો દઈ દેવી કે હવે તમે દોડો અને અમે શાંતિથી બેઠા છીએ. તો કળિયુગના વર્ણનમાં બતાવ્યું કે પ્રજા કામ ક્રોધાદિકથી પીડિત થશે, વળી લોભી થશે, ટૂંકા શરીરના, એટલે કે હાઈટ બિલકુલ આ કળિયુગના લક્ષણ છે. તમે વર્ણન આવતું હોય, પાંડવો 5 હાથ પૂરા હતા, તો આપણને એમ થાય કેવડા કહેશે. તો જેમ જેમ કળિયુગ આવ્યો એમ બધાની હાઈટો ઓછી થવા માંડી છે. એકબીજા ઉપર ભગવાનનો આશ્રય મૂકી અને કળિયુગનો માણસ એકબીજા ઉપર આધાર રાખશે. ભગવાન ઉપર ભરોસો નહીં રાખે અને એકબીજા ઉપર ભરોસો રાખશે. આ કળિયુગનું લક્ષણ છે. અને મોટે ભાગે કળિયુગની પ્રજા અલ્પ આયુષ્યવાળી થશે. અને આ યુગની સ્ત્રીઓ પોતાના શરીર પોષણમાં તત્પર રહેશે, ભ્રષ્ટ આચરણને કરનારી થશે. દુશીલેષુ કરિષ્યંતિ પુરુષેષુ સદા સ્પૃહામ. પોતાના પતિનો અનાદર કરીને બીજાને ઘેર આવતી જાતી રહેશે. આવું વાલ્મીકી મહામુનિ લખે છે. દુરાચારી પુરુષને મળવાની અભિલાષા વાળી થશે.
વળી ઉત્તમ કુળની જે સ્ત્રીઓ છે એ પણ પારકા પુરુષોની સાથે અઘટિત વાતો કરનારી થશે. એ વખતે ઋષિમુનિઓને ખબર હશે કે મોબાઈલનો જમાનો આવશે એટલે વાતોથી સંબંધો બંધાશે. અને આ વાત ઉપર તો હું ખૂબ જ ઝાટકણી કાઢીને સુરતથી આવી છું. વળી તમામ પોતાના કુળની ખાનદાની સંસ્કાર એને નેવે મૂકી દેશે. કળિયુગની મોટા ભાગની સ્ત્રીઓ, જાજુ સ્ત્રીઓનું જ લખ્યું છે, વાચાળ થશે. સંન્યાસીઓ ભિક્ષાથી જીવન નિર્વાહ કરતા હોવા છતાંય પણ પોતાનું કરીને આશ્રમ, મઠ, મંદિરો બધું રાખવા માંડશે. રૂપિયા ભેગા કરતા થઈ જશે, કારણ કે એને ભેગું કરવાની અંદરથી લાગશે. બધાનું આની અંદર લખ્યું છે. તો આવી રીતે જ્યારે ઘોર કળિયુગ આવશે ત્યારે કોઈના અંતઃકરણ શુદ્ધ નહીં રહે. તો હે સુત પુરાણી, આ બધાની મુક્તિ કેમ થશે એવું ઋષિમુનિઓ પૂછે છે. ધર્માત્મા એવા શ્રેષ્ઠ સુત પુરાણી કહે છે કે પરમાત્માનો આશ્રય લેશે અને જો ભગવાનનું ભજન કરશે, કારણ કે ગમે એવો કળિયુગ આવશે તો શાસ્ત્રો તો રહેવાના જ છે, સાધુ સંતો પણ ક્યાંક ક્યાંક ખૂણે ખાંચ રહેતો હશે જ. તો એનો સમાગમ કરી અને શાસ્ત્રને આધારે, શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને ચાલશે, પરમાત્માનું ભજન કરશે. ચારે વર્ણના, ચારે આશ્રમના શાસ્ત્રોમાં ધર્મ બતાવ્યા છે, ધર્મ પ્રમાણે રહેશે તો એ કળિયુગના કલુષિત વાતાવરણથી પીડિત નહીં થાય. પણ જો મર્યાદાઓને છોડી, તો તમે અત્યારે વિચારો કે સાધુ પાસે જવું ગમે છે કે થિયેટરોમાં જવું ગમે છે, ફાર્મમાં જવું ગમે છે, ફરવા જવું ગમે છે? કોઈને સાધુ પાસે જઈને બેસવું અત્યારના નિયમ પ્રમાણે ગમતું નથી. તો પરમાત્માના લીલા ચરિત્રો અને ભગવાનના નામનું એ મુનિઓ જે જીવાત્મા સ્મરણ કરશે તો એ ભગવાનના નામને આધારે ભવસાગર જરૂરથી તરી જશે. ત્યારે ઋષિમુનિઓ કહે છે કે એવી કાંઈક ભગવત ચરિત્રોથી સબર કથા હોય તો સંભળાવો. અને એ વખતે આ જે વાલ્મીકી કૃત રામાયણની કથા એ સૂત પુરાણીએ વખાણી છે અને કહ્યું છે કે આ કથાને જે સાંભળશે, કારણ કે ભગવાનનું ચરિત્ર છે ને એ બહુ સીધું અને સરળ, અટપટું જરાય નથી. એટલે કળિયુગની અંદર એનું અનુસરણ કરવું એ લોકોને ઘણું સીધું પડે. એટલે રામાયણ છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પરમ સાધન છે. માટે ભક્તિ ભાવથી કળિયુગમાં એનું સ્મરણ કરવું. અને જે મનુષ્યના પૂર્વજન્મના પાપ ધોવાઈ ગયા હોય એને જ પરમાત્મામાં પ્રીતિ થાય છે. માટે જે જીવાત્મા માયાના બંધનમાંથી છૂટવા માંગે તો એ આ રામાયણની કથા જો સાંભળે તો એ જરૂર માયાના બંધનમાંથી છૂટી જશે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે જેટલી કથાઓ આવે તો એ બધી જ કથાઓની અંદર એવું બતાવવામાં આવ્યું હોય કે કોઈ પણ તમે ગ્રંથ સાંભળો એટલે વાત આવે કે આ કથા સાંભળે એ સંસાર તરી જશે. તો જેટલી કથાઓમાં એવું આવે લગભગ તમે બધી સાંભળી લીધી છે. અને હવે જો તમે ડૂબો તો શું લઉં બોલો? લાકડી કે બીજું કાંઈ? લાકડી તો નાની પડે. આટલી કથાઓને સાંભળ્યા પછી પણ જો આપણે માયામાં ફસાઈ જઈએ, માયામાંથી બહાર નીકળવાનો પ્રયાસ ન કરીએ તો બીજો તો શું દંડ દેવો કહો? માટે ઘણા બધા જીવાત્માઓને કથાઓ સાંભળવાની પણ ઈચ્છા હોય છે, પણ એ મુનિઓ પૂર્વના પાપ ઉદય થયા હોય એટલે એ કથાઓને સાંભળી શકતા નથી, જે પાપના બંધનમાં જકડાયેલા છે. તો રામાયણની કથા ચાલુ થાય તો એની ઉપેક્ષા કરીને બીજી વાતોમાં ફસાઈ જાય, મહેમાનો આવી જાય, બીજે આંટા ફેરવા મારવા માટે જતા રહે. તો મિથ્યા વાતોમાં બુદ્ધિ આસક્ત હોવાને કારણે એ માયામય જ રહે, પરમાત્મામય ક્યારેય પણ થતા નથી. માટે હે ભૂદેવો, સૂત પુરાણી કહે છે કે રામાયણમ નામ પરમમ તુ કાવ્યમ સુપુણ્યદમ વૈ શૃણુત દ્વિજેન્દ્ર. રામાયણમ
નામ પરમ તો કાવ્ય સો પુણ્યદમ વૈ શૃણોત દ્વિજેન્દ્ર રામાયણમ નામ પરમં તુ કાવ્યમ સુપુણ્યતમ વૈ શૃણુત દ્વિજેન્દ્ર રામાયણમ નામ પરમ તો કાવ્યમ સો પુણ્યદમ વૈ શૃણોત દ્વિજેન્દ્ર યસ્મિन् શ્રુતે જન્મ જરાદિનાશો યસ્મિन् શ્રુતે જન્મ જરાદિનાશો યસ્મિन् શ્રુતે જન્મ જરાદિનાશો યસ્મિन् શ્રુતે જન્મ જરાદિનાશો ભવત્ય દોષસનરોચ્યુત સ્યાદ ભવત્ય દોષસનરોચ્યુત સ્યાદ ભવત્ય દોષસનરોચ્યુત સ્યાદ ભવત્ય દોષસનરોચ્યુત સ્યાદ વરમ વરેણ્યમ વરદમ તુ કાવ્યમ સંતારયત્યાશુદ્ધ સર્વલોકમ વરમ વરેણ્યમ વરદમ તો કાવ્યમ સંતારયત્યશુ ચ સર્વલોકમ સંતારયત્યાશુ ચ સર્વલોકમ સંતારયત્યશુ ચ સર્વલોકમ સંકલ્પિતાર્થ પ્રથમાધિકાવ્યમ શ્રુત્વા ચ રામસ્ય પદં પ્રયાતિ સંકલ્પિતાર્થવૃદ્ધમાદિકાવ્યમ શ્રુત્વા ચ રામસ્ય પદં પ્રયાતિ શ્રુત્વા ચ રામસ્ય પદં પ્રયાતિ શ્રુત્વા ચ રામસ્ય પદં પ્રયાતિ રામાયણમ નામ પરમ તો કાવ્યમ સો પુણ્યદમ વૈ શૃણોત દ્વિજેન્દ્ર સુપુણ્યદમ વૈ શૃણોત દ્વિજેન્દ્ર. ઉપજાતિ રાગમાં આ શ્લોક છે. તો રામાયણ છે એ સર્વશ્રેષ્ઠ, સાંભળવા યોગ્ય, વાંચવા યોગ્ય, જીવનમાં ઉતારવા યોગ્ય, પાઠ કરવા યોગ્ય, પારાયણ કરવા યોગ્ય એવો આ અદ્ભુત ગ્રંથ છે, જેની બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુ વગેરે પણ સરાહના કરે છે. પોતાના હૃદય મંદિરની અંદર પરમાત્માને જો સ્થાપિત કરવા હોય, પરમાત્મામાં ગાઢ પ્રીતિ કરવી હોય તો આ ગ્રંથનું શ્રવણ જરૂરથી કરવું. જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ તો રામાયણ સાંભળવાથી તે ઈષ્ટદેવ પ્રતિ આપણી પ્રીતિ દ્રઢ બને છે. એવું નથી કે જેના ગુણ ગાય એમાં જ દ્રઢ બને, એવું જરૂરી નથી. પણ જેમાં આપણને રુચિ હોય, કોઈ વૈષ્ણવ હોય તો એ રામાયણ સાંભળે તો ત્યાંના જે ભક્તો હોય, વિભીષણ હોય, શબરીજી હોય કે ભરતજી હોય, તો એની ભગવાન પ્રત્યેની પ્રીતિ સાંભળે તો એની પોતાના ઈષ્ટદેવમાં પ્રીતિ જરૂર દ્રઢ બને છે, ભક્તિ પણ જરૂરથી દ્રઢ બને છે. તો આવું દિવ્ય આ રામાયણ નામનું કાવ્ય છે. તો હે વિપ્રો, કારતક, મહા અને ચૈત્ર આ 3 મહિનાનું ખાસ લખ્યું છે. તો આ 3 મહિના દરમિયાન અમૃત તુલ્ય એવી રામાયણની કથાનું શ્રવણ કરવું જોઈએ, જે આલોક અને પરલોકની અંદર સુખ આપનારું છે. અને આ રામાયણની સપ્તાહ ન થાય, એની હંમેશા નવાહન પારાયણ થાય. 9 દિવસની હોય એટલે આપણે 18 દિવસની થશે, કારણ કે સવારે તો તમારે કાંઈ ટાઈમ નથી, રાત્રે તમારે સૂઈ જવું હોય એટલે એક જ ટાઈમ આવીને બેસવાનું હોય. તો એવું આ રામાયણ મહાકાવ્ય, એની કથા સંસારમાં પરમ દુર્લભ છે. કોટી જન્મ સમુત્થયન પુણ્યે નૈવતુ લભ્યતે. કરોડ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ કથા સાંભળવાનો યોગ આપણને મળે છે. માટે હે ઋષિઓ, સૂત પુરાણી કે છે
કારતક, મહા, ચૈત્ર કોઈ પણ મહિનામાં જ્યારે મેળ આવે ત્યારે આ કથાને જરૂરથી સાંભળવી. આના શ્રવણ માત્રથી રાક્ષસ યોનિમાં ગયેલા સૌદાસ નામના વિપ્રએ શાપમાંથી મુક્ત થઈ ગયેલા. આ સૌદાસને મહર્ષિ ગૌતમજીનો શાપ હતો એટલે રાક્ષસ શરીર એમને મળેલું. એ એમાંથી મુક્ત થઈ ભગવાનના પરમ ભક્ત બન્યા છે. આવી રીતે જ્યારે સૂત પુરાણી બોલ્યા ત્યારે સૂત પુરાણીને તમામ ઋષિઓ પૂછે છે કે હે મહામુનિ, તો આ જે કથા છે સુદાસને શાપ કોનો થયો, શા માટે થયો અને કેવી રીતે એની મુક્તિ થઈ, એ બધી વાત હું સાંભળવા માંગુ છું. ત્યારે સૂત પુરાણી કહે છે કે આ જે ચર્ચા છે એ 4 સનકાદિકો અને નારદજીની વચ્ચે થયેલી છે. તો એ સંવાદ હું તમને સંભળાવું છું. ઋષિમુનિઓ કહે છે કે નારદજી અને સનકાદિકો ભેગા કેવી રીતે થઈ ગયા અને આ સંવાદ છે એ કઈ જગ્યાએ અને કેવી રીતે થયો. ત્યારે સૂત પુરાણી કહે છે કે હે મુનિઓ, સનકાદિક મહાત્માઓ બ્રહ્માજીના પુત્રો ગણાય છે, જે સર્વ પ્રકારની માયાના બંધનો થકી વિરક્ત છે. 5-5 વર્ષની જેની ઉંમર છે. સનક, સનંદન, સનતકુમાર અને સનાતન, આ 4 સનકાદિકોના નામ છે. ભગવાનના પરમ ભક્ત છે. નાની ઉંમરથી જ સતત પરમાત્મામાં એ પરોવાયેલા છે. અને બ્રહ્માજીના આ તેજસ્વી પુત્રો એક વખત બ્રહ્માજીની સભા જોવા માટે મેરુ પર્વતના શિખર ઉપર ગયા. આ બધું તમને નવું નવું જ લાગશે. અને ત્યાં ભગવાનના ચરણમાંથી પ્રગટ થયેલા પુણ્ય સલીલા ગંગાજી વહી રહ્યા છે. તો એ ગંગાજીના એમણે દર્શન કર્યા અને એ જળની અંદર સ્નાન કરવા માટે તૈયાર થયા. અને એ જ વખતે સૂત પુરાણી કહે છે કે એતસ્મિન્નંતરે વિપ્રા દેવર્ષિર નારદો મુનિ આજ ગામોચ્ચરણ નામ હરિર્નારાયણાદિકમ હરિનારાયણાદિકમ 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 આજ ગામોચ્ચરણ નામ હરિર્નારાયણાદિકમ આજ ગામોચ્ચરણ નામ હરિનારાયણાદિકમ હરિર્નારાયણાદિકમ હરિનારાયણાદિકમ એકસ્મિન્નંતરે વિપ્રા દેવર્ષિર નારદો મુનિ એકસ્મિન્નંતરે વિપ્રા દેવર્ષિર નારદો મુનિ દેવર્ષિર નારદો મુનિ દેવર્ષિર નારદો મુનિ નારાયણ અચ્યુતાનંદ વાસુદેવ જનાર્દન નારાયણ અચ્યુતાનંદ વાસુદેવ જનાર્દન વાસુદેવ જનાર્દન વાસુદેવ જનાર્દન યજ્ઞેશ યજ્ઞ પુરુષ રામ વિષ્ણુ નમોસ્તુતે યજ્ઞેશ યજ્ઞ પુરુષ રામ વિષ્ણુ નમોસ્તુતે રામ વિષ્ણુ નમોસ્તુતે રામ વિષ્ણુ નમોસ્તુતે નારાયણ અચ્યુતાનંદ વાસુદેવ જનાર્દન નારાયણ અચ્યુતાનંદ વાસુદેવ જનાર્દન વાસુદેવ જનાર્દન વાસુદેવ જનાર્દન. ચારેય સંકાદિકોએ સ્નાન કરવાની તૈયારી કરતી વખતે જ દેવર્ષિ નારદજીને જોયા.
અને એ નારદ મુનિ ભગવાનનું સ્મરણ કરતા કરતા હે નારાયણ, હે વાસુદેવ, હે જનાર્દન, હે રામ, હે વિષ્ણુ, આવી રીતે ભગવાનનું નામ જપતા જપતા આવે છે. કોઈ પણ જગ્યાએ પરમાત્માનું નામ અખંડ જપાતું હોય, કોઈ પણ સ્થાનની અંદર અખંડ 12 કલાકની ધૂન થાય, પછી તમે 12 કલાક સુધી ત્યાં ફરો ને તો તમારા મગજમાં એ જ શબ્દોનો ગુંજારો સંભળાય. પરમાત્માના નામથી વાતાવરણ દિવ્ય બને છે. એટલે જ ગૃહસ્થના ઘરને ભોગભૂમિ અને સાધુ સંતો રહેતા હોય એને દિવ્ય ભૂમિ કહેવામાં આવી છે. કારણ કે એ લોકો હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાન પરાયણ જ હોય છે. તો આવી રીતે નારદજી ત્યાં પધાર્યા. લોકપાવની ગંગા સામે બે હાથ જોડી અને નારદજીએ સ્તુતિ કરી. સનકાદિકોએ નારદજીને જોયા, એમણે મસ્તક નમાયું. નારદજીએ પણ મહામુનિઓ જાણી અને સામે મસ્તક નમાયું છે. અને પછી સનત કુમારો નારદજીને કહે છે કે તમામ મુનિઓમાં તમે સર્વજ્ઞ છો, ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારા છો, માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે જેમના ચરણારવિંદમાંથી આ વિષ્ણુપદી ગંગા ઉત્પન્ન થયા છે, જે પરમેશ્વર ચરાચર જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એના પ્રેરક છે, તો એ પરમાત્માના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન કેવી રીતે થાય? અમારા પ્રશ્નનું આપ સ્પષ્ટીકરણ કરો. જે પરાત્પર છે, પરમ દેવ છે, એ પરમાત્માની અમને કથા સંભળાવો જેણે કરીને ભગવાનમાં પ્રીતિ થાય. અને એ વખતે નારદજી બે હાથ જોડી અને ભગવાન રઘુનાથજીને નમસ્કાર કરીને એવું બોલ્યા કે દૈત્યોના વિનાશ માટે, જીવાત્માઓને નરક યાતનામાંથી મુક્ત કરવા માટે, અભયદાન આપવા માટે, ધર્મની રક્ષા કરવા માટે અને આ ધરતી ઉપર વધેલો અધર્મ એનો નાશ કરવા માટે જે પરમાત્મા રઘુકુળની અંદર પ્રગટ થયા છે એ ભગવાન દશરથ નંદનને હું વંદન કરું છું, જેણે એક હોવા છતાંય 4 સ્વરૂપો ધારણ કર્યા છે અને વાનરો રીછો વગેરેને સાથે રાખી અને જેણે અસુરોનો સંહાર કરીને આ ભૂમંડળને અસુર વિહોણું બનાવ્યું છે, ધર્મની જેણે સ્થાપના કરીને અવિચળ રામ રાજ્ય જેણે સ્થાપ્યું છે, તો એવા ભગવાનના જે દિવ્ય ચરિત્રો એ સાંભળવાથી જીવાત્માની મુક્તિ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય. અને એ પરમાત્માના ચરિત્રો કરોડો વર્ષો સુધી કોઈ સાંભળે તોય પણ એનો પાર આવે એવું નથી. બીજી વાત કોઈ આપણને એકની એક બીજી વાર કેમ તો આપણે કહીએ કે આ મને ખબર છે, કંટાળો આવી જાય. પણ પરમાત્માના ચરિત્રો એવા છે કે એમાં જીવને કંટાળો આવતો નથી. તો હે સનત કુમારો, ભગવાનનો મહિમા જાણવા માટે કારતક મહા અને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં રામાયણની કથાનું નવાહન શ્રવણ કરવું જોઈએ એમ કહી અને કારતક માસની અંદર રામાયણનું શ્રવણ કરવાથી શું ફળ મળે છે તો એનો મહિમા બતાવે છે કે સુદાસ નામના બ્રાહ્મણ હતા અને એ જે બ્રાહ્મણ સરસ રીતે ભગવાનનું ભજન કરનારા, બ્રાહ્મણના ધર્મને સારી રીતે પાળનારા, પણ છતાંય ગૌતમ મુનિના શાપે કરી અને રાક્ષસ શરીરને પામેલા અને રામાયણ સાંભળવાથી એમાંથી એને મુક્તિ મળેલી. ત્યારે સનતકુમારો નારદજીને પૂછે છે કે ગૌતમ મુનિને શાપ કેવી રીતે થયો અને શાપમાંથી રામાયણના પ્રભાવે મુક્ત કેવી રીતે થયા, એ કથા અમને સંભળાવો. ત્યારે નારદજી કહે છે કે રામાયણનો પ્રાદુર્ભાવ મહામુનિ વાલ્મીકીજીના મુખેથી થયો છે અને એ કથા 9 દિવસ સુધી સાંભળવાથી આ સુદાસનું કલ્યાણ થયું છે. તો આ સુદાસ કોણ હતા તો બતાવ્યું કે આસ્તે કૃતયુગે વિપ્રો ધર્મ કર્મ વિશારદ સોમ દત્ત ઇતિ ખ્યાતો, સોમ દત્ત ઇતિ ખ્યાતો નામના ધર્મ પરાયણ, નામના ધર્મ પરાયણ, નામના ધર્મ પરાયણ, નામના ધર્મ પરાયણ, સોમ દત્ત ઇતિ ખ્યાતો નામના ધર્મ પરાયણ, સોમ દત્ત ઇતિ ખ્યાતો નામના ધર્મ પરાયણ, નામના ધર્મ પરાયણ, નામના ધર્મ પરાયણ.
कर्म विशारद आस्ते कृतयुगे विप्रो धर्म कर्म विशारद धर्म कर्म विशारद धर्म कर्म विशारद विप्रस्तु गौतमाख्येन मुनिना ब्रह्मवादिना विप्रस्तो गौतमाख्येन मुनिना ब्रह्मवादिना मुनिना ब्रह्मवादिना मुनिना ब्रह्मवादिना श्रावित सर्वधर्माश्च गङ्गातीरे मनोरमे श्रावित सर्वधर्मांच गंगातीरे मनोरमे गङ्गातीरे मनोरमे गंगातीरे मनोरमे